सुने आचरज न माने नहीं, जिन्ह के विमल विचार। भगवान रामचंद्र जी છે તે તો અનંત છે, એમના ગુણો પણ અનંત છે, એમની કથાઓનો વિસ્તાર પણ અસીમ છે, અપાર છે. જેમના વિચાર નિર્મળ છે ને એ આ કથા સાંભળીને આશ્રય નહીં પામે. સાદર શ્રી નાયક અગુ માથા બરનવ વિશદ રામ ગુણ ગાથા. संवत 1631 करो कथा हरिपद धरी शीशा. तुलसीदास जी કહે છે કે હવે હું આદરપૂર્વક શ્રી શિવજીને શીશ નમાવી રામચંદ્રજીના ગુણોની નિર્મળ કથા કહું. શ્રી હરિના ચરણોમાં માથું મૂકીને 1631 એટલે અત્યારની સમય પ્રમાણે 450 વર્ષ જેવું થયું. 1631 માં આ કથાનો તુલસીદાસજીએ પ્રારંભ કર્યો. નવમી તિથિ ભૌમ 12 મધુમાસા અવધપુરી યહ ચરિત પ્રકાશા. ચૈત્ર મહિનાની 9મી તિથિ છે. મંગળવારના રોજ શ્રી અયોધ્યામાં આ ચરિત્ર પ્રકાશિત થયું. જય દિન રામ જન્મ સ્તુતિ ગાવે. જે દિવસે શ્રી રામજીનો જન્મ થાય છે તીર્થ સકલ તહા ચલી આવી. વેદ કહે છે કે એ દિવસે બધા જ તીર્થો ત્યાં એટલે કે અયોધ્યામાં આવી પહોંચે છે. રામચરિતમાનસ એહી નામા સુનત શ્રવણ પાઈએ વિશ્રામા. મન કરે વિષય અનલબન ધરઈ હોય સુખી જો એ સર પરઈ. આનું નામ રામચરિત માનસ કે જેને સાંભળતા મનને શાંતિ મળે. મનરૂપી હાથી છે ને વિષય રૂપી દાવાનળમાં બળી રહ્યો હોય ને તો રામચરિત માનસ થઈ સરોવરમાં આવી પડે ને તો એ સુખીઓ થઈ જાય. રામચરિત માનસ મુનિ ભાવન વીર કેવ શંભુ સુભાવન ભાવન. વિવિધ દોષ દુઃખ દારિદ દાવન કલિપુ ચાલી કલી કલુપ ન જાવન. આ રામચરિત માનસ છે ને મુનિઓની પ્રિય. આ સોહામણા અને અતિ પવિત્ર માનસની શિવજીએ રચના કરી છે. એ ત્રણેય પ્રકારના દોષો દુઃખો અને દરિદ્રતાનું દમન કરનાર તથા કળયુગની કુચાલો તેમજ પાપોનો નાશ કરનાર રચી મહેશ નિજ માનસ રાખ. મહાદેવજી આને રચીને પોતાના મનમાં સંગે પાયે સુસમય શિવા મન ભાષ. અને સોસર ભવતા જ્યારે સમય આવ્યો ને ત્યારે પાર્વતીજીને કહે છે રચી મહેશ નિજ માનસ રાખા. રચી મહેશ નિજ માનસ રાખા પાયે સુસમય શિવ સન ભાષા. સાતે રામચરિત માનસ બર હરેવું નામ હે હેરી હરસ્ય. મહાદેવજી આને રચીને મનમાં સંગ્રહી રાખ્યું અને જ્યારે સમય આવ્યો ને ત્યારે મા પાર્વતીજીને શિવજીએ તેને પોતાના હૃદયમાં સંગ્રહાયેલો જોઈને અતિ પ્રસન્ન થઈને ઉત્તમ કે તેનું રામચરિત માનસ એવું નામ રાખ્યું. અને તુલસીદાસજી કહે છે કહો કથા સોય સુખદ સુભાઈ
સાદર સુનહુ સુજનમન લાઈ, આ હું એ જ સુખ આપનાર સોહામણે રામ કથા કહું છું. એ સજ્જનો, તમે આને આદરપૂર્વક અને ધ્યાનથી સાંભળો. સાધુઓના અને શ્રી રામના ગુણોનું ગાન જ વિચિત્ર જળ પક્ષીઓ જેવું છે. જે સરોવરમાં ચારે બાજુ આવેલ આંબા વાડીઓમાં છે અને શ્રદ્ધા છે વસંત ઋતુ સમાન કહેવાય છે. ભગવાન રામજીના ચરણોમાં મુનિને અત્યંત પ્રેમ છે. મકર રાશિમાં પ્રવેશ. બધા જ લોકો તીર્થરાજ પ્રયાગમાં ત્રિવેણી સ્નાન માટે અને આખો મહિનો કરવા માટે ત્યાં આવે છે. પૂજઈ માધવ દૂધ જલ જા પરસિય કય ભરતી ગાતા ભરદ્વાજાશ્રમતિ પાવન પરમ રમ્ય ભાવન. ત્યાં વેણુ માધવ ભગવાનનું મંદિર અક્ષયવટ છે અને આ અક્ષયવટને સ્પર્શ કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. ભરદ્વાજનો આશ્રમ ઘણો જ પવિત્ર. તમે કોઈ ઇલાહાબાદ જઈ આવ્યા હો તો હવે કાર્યક્રમ આપણે એક ભાઈ ગોઠવો છે, એમાં અલ્હાબાદ આવે છે. ત્યાં ભરદ્વાજ લોકોનો આશ્રમ આવે છે, અક્ષયવટ આવે અને ત્રિવેણી સ્નાન ગંગાની યમુનાનું જ્યાં મિલન થાય છે. આમ ભરદ્વાજનો આશ્રમ ઘણો પવિત્ર, પરમ રમણીય અને શ્રેષ્ઠ મુનિઓના મનને ગમે તેવો છે. એક બાર ભરી મકર નાય સબ
એક વખત આખો મકર સ્નાન કરીને સર્વે મુનીશ્વરો પોતપોતાના આશ્રમે પાછા. ભરદ્વાજ ઋષિ તો પરમ જ્ઞાની, એમણે યાજ્ઞવલ્ક મુનિના ચરણ પકડી લીધા અને એમને રોકી લીધા છે. કરી પૂજા. કરી પૂજાની સુજ સુબકાની બોલે અતિ નિત મૃદુવાન. આદરપૂર્વક એમના ચરણ કમળ ધોયા છે, આસન ઉપર બેસાડ્યા છે અને એમની પૂજા કરી છે. અને કોમળ વાણીથી હવે કહે છે, શું કહે છે? નાતે સંશય બળમોરે દર્દ વેદ તત્વરે તત સોઈ લાગત રવલારા જો ન બળ હોઈ કાજા. એ નાથ, મારા મનમાં એક મોટો સંશય છે.